હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાની છે મોમેન્ટ ઓફ ઇનર્શિયાની. અને આપણે આજે ઇક્વેશન જે છે, સ્ટાન્ડર્ડ ફિગરના જે ઇક્વેશન છે એના વિશે ડિસ્કસ કરવાની છે. ઇક્વેશન્સ ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જેને શોર્ટમાં આપણે એમઆઈ કહીએ છીએ, ફોર સ્ટાન્ડર્ડ ફિગર્સ. અને યાદ રાખવાની એક ટ્રીક છે ફ્રેન્ડ્સ, જે હું તમને કહીશ. તો અહીંયા પહેલો સ્ટાન્ડર્ડ શેપ આપણે જે છે એ આપણે લઈએ છીએ રેક્ટેંગલ. તો રેક્ટેંગલની અંદર આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો, આ એક રેક્ટેંગલ છે. આડી એક્સિસ જે છે એને આપણે કહીએ છીએ એક્સ એક્સ, અને અહીંયાથી જે વર્ટિકલ એક્સિસ આપણે ડ્રો કરીએ છીએ જેને આપણે કહીએ છીએ વાય વાય. આડું માપ છે એને આપણે બ્રીથ કહીએ છીએ, શોર્ટમાં લખીએ તો બી, અને ઊભું માપ છે એને આપણે ડેપ્થ કહીએ છીએ ડી. ઓકે, હવે તમારે અહીંયા આઈ એક્સ એક્સનું ઇક્વેશન જો લખવું હોય તો આઈ એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ એક્સ એક્સિસ કેવી છે, અહીંયા આગળ આડી છે, તો અહીંયા આડું માપ કયું છે, બી છે, એને તમારે સિંગલ લેવાનું છે. અને એના સિવાયનું જે માપ છે ડી, એનો તમારે ક્યુબ કરવાનો છે, બી ડી ક્યુબ બાય નીચે 12. ઓકે, એ જ રીતે હવે મારે આઈ વાય વાય લખવું હોય, આઈ વાય વાયનું ઇક્વેશન જો મારે લખવું હોય તો વાય વાય એક્સિસ કેવી છે, ઊભી છે, તો ઊભું માપ કયું છે, ડી છે. ઓકે, તો ડી, એના સિવાયનું માપ કયું છે, બી, એનો ક્યુબ ડિવાઇડેડ બાય 12. ઓકે, હવે આની અંદર એક ત્રીજું ઇક્વેશન છે જે છે આઈ બેઝ. ઓકે, તો બેઝ માટે ઇક્વેશન જે છે એની અંદર આપણે શું કરવાનું છે, તો બેઝ માટે એક્સ એક્સ એક્સિસનું જે ઇક્વેશન છે એ જ આવશે. બરાબર, યાદ કઈ રીતે રાખશો, તો બીડી ક્યુબ બાય 3 આવશે ઇક્વેશન. ઓકે, આને કઈ રીતે યાદ કરશો બેઝ માટે, તો ટોટલ રેક્ટેંગલની કેટલી બાજુ હોય, 1 2 3 અને 4. તો આઈ એક્સ એક્સનું જે ઇક્વેશન છે એને તમે 4 વડે મલ્ટીપ્લાય કરશો અહીંયા આગળ, તો તમને જે આન્સર મળશે એ કયો મળશે, બીડી ક્યુબ બાય 3. ઓકે, તો આ રીતે તમારે રેક્ટેંગલના 3 ઇક્વેશન જે છે એ યાદ રાખવાના છે. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોઈએ હોલો રેક્ટેંગલ. તો આપણે હોલો રેક્ટેંગલની પહેલાં ફિગર બનાવી દઈએ. તો અહીંયા આ તમે જોઈ શકો છો, અહીંયા આગળ આ જે છે હોલો રેક્ટેંગલ છે. હોલો એટલે મીન્સ કે અંદરથી પોલાણવાળો. રેક્ટેંગલ તો છે જ પણ અંદરથી પોલાણવાળો છે. ઓકે, તો અહીંયા આગળ આપણે આડી એક્સિસ બનાવી દઈએ જેને આપણે એક્સ એક્સ કહીએ છીએ, ઊભી એક્સિસ બનાવી દઈએ જેને આપણે વાય વાય કહીએ છીએ. ઓકે, તો હવે આપણે અહીંયા આગળ આ જે મોટી સાઈડ છે એનું માપ આપણે, આડું માપ છે, અહીંયા બી લેતા હતા તો અહીંયા પણ બી જ લેવાનું છે, પણ અહીંયા આપણે કેપિટલ બી લઈશું. અને અંદરનું જે માપ છે જે નાનું છે એને આપણે સ્મોલ બી વડે ઇન્ડિકેટ કરીશું. એ જ રીતે અહીંયા આગળ ઊભું માપ છે જે મોટું છે એને કેપિટલ ડી કહીશું, અને જે નાનું માપ છે એને સ્મોલ ડી વડે ઇન્ડિકેટ કરીશું. ઓકે, તો હવે આપણે આનું આઈ એક્સ એક્સનું ઇક્વેશન લેતા હોય તો સિમિલર અહીંયા ઉપર તમે જે બતાવ્યું છે બીડી ક્યુબ બાય 12 એ જ છે, પણ આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાની અંદર શું કરવાનું છે, જેટલો પોર્શન રિયલમાં છે નહીં, અહીંયા જુઓ તમે, આ અંદરનો પોર્શન છે રિયલમાં છે નહીં, તો એની આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગણી શકીએ નહીં. તો આપણે એટલો પોર્શન શું કરવો પડશે, બાદ કરવો પડશે. તો આપણે શું કરશું, પહેલાં આખું જે મોટું રેક્ટેંગલ છે એનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધી કાઢશું, અને એમાંથી પછી આ નાના જે રેક્ટેંગલ છે એનું મોમેન્ટ ઓફ ઇનર્શિયાને બાદ કરીશું. ઓકે, તો આપણે પહેલાં મોટાનું આપણે લઈએ. તો મેં તમને કીધું હતું એક્સ એક્સ એક્સિસ કેવી હોય, આડી છે, તો આડું માપ છે મોટા માટે આપણે વિચારતા હોય વખતે નાનું અંદરનું વિચારવાનું જ નહીં. બરાબર, તો આડું માપ છે એ સિંગલ એટલે બી.
એના સિવાયનું માપ છે એનો ક્યુબ કરવાનો છે એટલે ડી ક્યુબ બાય 12. ઓકે, હવે તમારે શું કરવાનું છે, તો આ જેટલો પોર્શન અંદર છે નહીં એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે બાદ કરવી પડે. તો માઇનસ અહીંયા આપણે બીડી ક્યુબ બાય 12 જ કર્યું છે ને એક્સ એક્સિસ માટે જ કર્યું છે, તો આની અંદર એક્સ આડું માપ છે બી એ સિંગલ, એના સિવાયનું માપ છે એનો ક્યુબ અને ડિવાઇડેડ બાય 12. ઓકે, તો અહીંયા આપણે હોલો રેક્ટેંગલ માટે આઈ એક્સ એક્સનું ઇક્વેશન લખ્યું. હવે આપણે જોઈએ આઈ વાય વાયનું ઇક્વેશન. તો આઈ વાય વાયના ઇક્વેશનની અંદર જો આપણે વાત કરીએ તો આઈ વાય વાયનું ઇક્વેશનમાં શું કરીશું આપણે, વાય વાય એક્સિસ કેવી છે, ઊભી છે, તો ઊભું માપ છે એ સિંગલ, એના સિવાયનું માપ છે એનો ક્યુબ. ઓકે, તો અહીંયા ડી એના સિવાયનું માપ છે એનો ક્યુબ ડીબી ક્યુબ બાય 12. ઓકે, તો આ આપણે મોટા રેક્ટેંગલનું લઈ લીધું. હવે આમાંથી જે નાનો રેક્ટેંગલ જે એકચ્યુઅલમાં છે નહીં એનું આપણે શું કરવું પડશે, બાદ કરવું પડશે. તો વાય વાય એક્સિસ ઊભી છે, ઊભું માપ છે સિંગલ એટલે ડી અહીંયા સિંગલ આવશે, એના સિવાયનું માપ છે એનો ક્યુબ કરો અને ડિવાઇડેડ બાય 12 કરો. તો આ જે છે એ આપણે હોલો રેક્ટેંગલ માટે આઈ એક્સ એક્સ અને આઈ વાય વાયના ઇક્વેશન લખ્યા. થર્ડ વન છે હવે સર્ક્યુલર. જો સેક્શન તમારો સર્ક્યુલર હોય અને સોલિડ હોય તો એના માટેના ઇક્વેશન લખીએ. તો અહીંયા આપણે એક સર્કલ બનાવ્યું છે, આડી એક્સિસ આપણે કહીએ છીએ એક્સ એક્સ, ઊભી જે એક્સિસ છે એને આપણે કહીએ છીએ વાય વાય. ઓકે, તો આપણે સૌથી પહેલાં અહીંયા શું કરીશું, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા સેન્ટરથી આટલું જેટલું ડિસ્ટન્સ છે એક્સ એક્સિસ ઉપર એટલું ડિસ્ટન્સ અહીંયા વાય એક્સિસ ઉપર છે. બરાબર, અહીંયા સર્કલની અંદર સેન્ટરથી અહીંયા આડું ડિસ્ટન્સ આટલું જે છે એને આપણે આર કહીએ છીએ. તો અહીંયા આટલું જે ડિસ્ટન્સ છે એને પણ આપણે આર વડે ઇન્ડિકેટ જ કરીએ છીએ. તો અહીં આગળ આઈ એક્સ એક્સ અને આઈ વાય વાય બંનેની જે વેલ્યુ છે એ કેવી આવશે, સેમ આવશે. ઓકે, તો અહીં આગળ આઈ એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ વાય વાય ઇઝ ઇક્વલ ટુ પાય બાય 64 મલ્ટીપ્લાય બાય ડી રેઝ ટુ 4 આવશે. બરાબર, કેમ સેમ આવી એ ખબર પડી તમને? તો સેન્ટર લાઇનથી આટલું જે ડિસ્ટન્સ છે એટલું જ ડિસ્ટન્સ સેન્ટર લાઇનથી અહીંયા પણ છે. બરાબર, અહીંયા આપણે સેન્ટર લાઇનથી જે ડિસ્ટન્સ છે એને આપણે આર કહીએ છીએ ત્રિજ્યા. બરાબર, તો અહીંયા પણ જે છે ઊભું ડિસ્ટન્સ છે એને પણ આપણે આર જ કહીએ છીએ. બરાબર, તો આ 3 ઇક્વેશન છે. ફર્સ્ટ વન આપણે જોયું રેક્ટેંગલનું, સેકન્ડ વન જોયું હોલો રેક્ટેંગલનું અને થર્ડ વન જોયું સર્કલનું. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ ઇક્વેશન છે હોલો સર્ક્યુલર. હોલો સર્ક્યુલર મીન્સ અહીંયા જે સર્કલ આપણે ડ્રો કરતા હતા આગળ આપણે જે જોયું એ આપણે સોલિડ સર્કલની વાત કરી. જેમ આપણે રેક્ટેંગલની અંદર હોલો બનાવતા હતા અંદરથી પોલાણવાળું, એ રીતે માની લો કે સર્કલ પોલાણવાળું છે અને એનો તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગણવો છે તો શું કરશું? તો અહીં આગળ આપણે આડી એક્સિસ જે છે એને એક્સ એક્સ કહીએ છીએ, ઊભી એક્સિસ છે અને વાય વાય કહીએ છીએ. અહીંયા હવે જો પેલામાં આપણે જેમ રેક્ટેંગલની અંદર કરતા હતા ને કે ભાઈ મોટું છે એનો આપણે કેપિટલ ડી લેતા હતા અને જે નાનું છે એને સ્મોલ ડી લેતા હતા, એ જ રીતે આની અંદર જે મોટો ડાયામીટર છે આઉટર ડાયામીટર આનો એને આપણે કેપિટલ ડી વડે લઈશું અને જે અંદરનો છે નાનો ડાયામીટર એને આપણે સ્મોલ ડી વડે બતાવીશું. બરાબર, તો હવે આપણે ઇક્વેશન લઈએ તો અહીંયા આગળ પણ આઈ એક્સ એક્સ અને આઈ વાય વાય બંનેના ઇક્વેશન કેવા આવશે? સેમ આવશે. બરાબર, તો આપણે લખીએ અહીં આગળ. તો અહીંયા આગળ પહેલાં પાય બાય 64 આપણે પહેલાં શું કરીશું, આખું જે સર્કલ છે એનું ઇક્વેશન લખી દઈશું મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું. તો પાય બાય 64 ડી રેઝ ટુ 4 તો છે જ, અને એમાંથી માઇનસ જે નાનું સર્કલ છે એનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે શું કરીશું? બાદ કરીશું. તો નાના સર્કલનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે બાદ કરીએ તો પાય બાય 64 નાના સર્કલ જે છે એનો ડાયામીટર કેટલો છે? સ્મોલ ડી છે, તો તમારે ડી રેઝ ટુ 4 છે એ બાદ કરવું પડે. ઓકે, હવે આમાંથી જો અહીંયા પણ પાય બાય 64 છે અને અહીંયા પણ પાય બાય 64 છે, તો આપણે પાય બાય 64 છે એને આપણે કોમન કાઢીએ
તો અહીંયા તમને મળશે d⁴ માઇનસ સ્મોલ d⁴. ઓકે, કેપિટલ d⁴ માઇનસ સ્મોલ d⁴. તો અહીંયા આપણે ix ઇઝ ઇક્વલ ટુ Iyy ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે π/64 d⁴ માઇનસ સ્મોલ d⁴. નેક્સ્ટ વન હવે છે અહીંયા પાંચમી ટ્રાયેંગલ. તો હવે આપણે ટ્રાયેંગલની ફિગર બનાવીએ. તો આમાં આપણે આડી એક્સિસ બનાવીશું. અહીંયા ઊભી એક્સિસ બનાવીશું. આ જે છે એક્સિસ એ કોઈ માપ લઈને ડ્રો નથી કરવાની, તમારે રેન્ડમલી જ બનાવવાની છે. આડી એક્સિસને આપણે એક્સ કહીએ છીએ, ઊભી એક્સિસને આપણે વાય કહીએ છીએ. ઓકે, તો આની અંદર તમારે ટ્રાયેંગલમાં આડું જે માપ છે એને આપણે બી વડે ઇન્ડિકેટ કરીએ છીએ. જેમ કે આને કહીએ છીએ આપણે બેઝ. બેઝનો અહીંયા સ્ટાર્ટિંગ છે બી, એટલે અહીંયા આડું માપ આપણે બી કહીએ છીએ. અને ઊભું માપ છે આટલું માપ, એને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ એચ વડે. બરાબર, એચ એટલે હાઇટ. બરાબર, હાઇટનો આગળ કેપિટલ એચ, આગળ એચ આવશે. બરાબર, એટલે આપણે આને એચ કહીએ છીએ અને આને કહીએ છીએ બી ફોર બેઝ. ઓકે, હવે સેમ આપણી જે ફોર્મ્યુલા હતી એ પ્રમાણે આપણે આનું ઇક્વેશન લખવાનું છે. બરાબર, તો અહીં આગળ આપણે Ixનું ઇક્વેશન લેતા હોઈએ તો એક્સ એક્સિસ એ કેવી છે? આડી છે. આડું માપ છે સિંગલ, એના સિવાયનું જે માપ છે એનો ક્યુબ. અને અહીંયા સર્કલમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે 36 આવશે નીચે. બરાબર, સર્કલમાં શું આવશે? 36 આવશે. ઓકે, ફરીથી એકવાર જોઈએ. Ixનો આપણે ઇક્વેશન લેતા હોય તો bh³/36. બરાબર, એક્સ એક્સિસ આડી છે એટલે આડું માપ છે સિંગલ, એના સિવાયનું છે એનો ક્યુબ અને ડિવાઇડેડ બાય 36. ટ્રાયેંગલ માટે 36 આવશે, એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એ જ રીતે હવે આપણે વાત કરીએ Iyy ની. તો આપણે Iyyનું ઇક્વેશન જ્યારે લખતા હોઈએ ત્યારે આપણે જોવાનું છે કે વાય એક્સિસ પહેલાં કેવી છે? તો વાય એક્સિસ કેવી હોય? ઊભી હોય. તો ઊભું માપ છે એ કયું છે? એચ છે. તો એચ જે છે એ આપણે સિંગલ લઈશું, એના સિવાયનો જે માપ છે એનો ક્યુબ કરીશું અને ડિવાઇડેડ બાય, અહીંયા 36 છે તો અહીંયા પણ 36 જ આવશે. ઓકે, તો તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે તમે રેક્ટેંગલ લેતા હોય તો રેક્ટેંગલ માટે છેદમાં કેટલા આવશે? 12 આવશે. જો તમે સર્કલ લેતા હોય તો સર્કલમાં Ix અને Iyy બંને સરખા આવશે અને ડિવાઇડેડ બાય કેટલા આવે છે? 64 આવે છે. અને જો તમે ટ્રાયેંગલ લેતા હોય તો bh³/36 તો આપણે લખીએ છીએ, પણ અહીંયા ડિવાઇડેડ બાય કેટલા આવશે? ટ્રાયેંગલમાં 36, સર્કલમાં 64, ટ્રાયેંગલમાં 36 અને રેક્ટેંગલ હોય તો 12, મીન્સ કે 12. ઓકે, તો આ રીતે તમારે આના ઇક્વેશન છે એ યાદ રાખવાના છે. આની અંદર હવે નેક્સ્ટ ઇક્વેશન આપણે બેઝનું છે. મીન્સ કે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જો બેઝને અનુલક્ષીને લેતા હોય, આ ઉપરના જે ઇક્વેશન છે એ આપણે એક્સ એક્સિસ અને વાય એક્સિસને અનુલક્ષીને લીધા છે. પણ માની લો કે આ ટ્રાયેંગલ છે અને એનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા મારે બેઝને અનુલક્ષીને શોધવો છે, તો એવા કેસમાં શું કરીશું? બરાબર, તો આપણે આગળ જેમ રેક્ટેંગલનું ઇક્વેશન જોયું એની અંદર આપણે એક્સ એક્સિસ જે હતું, બરાબર, એનું જ ઇક્વેશન લેતા હતા. બરાબર, તમારે યાદ કઈ રીતે રાખવાનું છે? તો આમાં ટ્રાયેંગલની અંદર પણ આપણે એક્સ એક્સિસનું જ ઇક્વેશન લેવાનું છે. અને જે ઇક્વેશન છે અહીંયા આપણે bh³. હવે અહીંયા જો ટ્રાયેંગલને કેટલી બાજુઓ હોય? તો 1, 2 અને 3. ટ્રાયેંગલને 3 બાજુઓ હોય. તો અહીંયા Ixનું જે ઇક્વેશન છે એને મલ્ટીપ્લાય બાય તમે 3 કરશો એટલે તમને આઈ બેઝનું ઇક્વેશન મળી જશે. તો અહીંયા મલ્ટીપ્લાય બાય તમે 3 કરશો તો નીચે કેટલા આવશે? 3 અહીંયા 36નો તમે ડિવાઈડ કરશો તો કેટલા આવશે? 12 આવશે. ઓકે, તો તમને અહીંયા જે ઇક્વેશન મળે છે એ ટ્રાયેંગલ માટે બેઝનું ઇક્વેશન મળે છે. હવે આપણે ફરીથી એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા રેક્ટેંગલથી શરૂઆત કરી હતી. રેક્ટેંગલમાં 3 ઇક્વેશનો આવશે. Ix = bd³/12, આડું માપ છે સિંગલ, એના સિવાયનો ક્યુબ અને ડિવાઇડેડ બાય 12. વાય એક્સિસમાં પણ વાય એક્સિસ કેવી છે? ઊભી હોય તો ઊભું માપ છે સિંગલ,
એટલે DB³/12 બેઝને અનુલક્ષીને લેતા હોય તો એક્સ એક્સિસનું જે ઇક્વેશન છે એ જ લેવાનું અને જેટલી બાજુઓ હોય એટલા વડે ભાગી દેશો એટલે તમને બેઝનું ઇક્વેશન મળી જશે. એટલે તમે અહીંયા શું કર્યું BD³/12 અને અહીંયા 4 બાજુ હતી તો 4 વડે ગુણશો 4 તરીને 12 એટલે BD³/3 આવશે. રેક્ટેંગલ જો હોલો હોય તો હોલોનું જે માપ છે મીન્સ કે જે અંદર જેટલો પોર્શન ના હોય એટલા પોર્શનનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમારે શું કરવો પડશે? બાદ કરવો પડશે. તો અહીંયા એટલો મોમેન્ટ ઓફ ઇનર્શિયા બાદ કરી દીધો બંનેમાં XX અને YYમાં. બાકી ઇક્વેશન છે ઉપરના જેવું જ છે. સર્ક્યુલરની આપણે વાત કરીએ તો સર્ક્યુલરમાં બંને જે ડિસ્ટન્સ છે સેન્ટર લાઇનથી બંને ડિસ્ટન્સ છે કેવા આવે છે? સેમ આવે છે બરાબર. XX એક્સિસથી મારે આ જે ધાર છે એનું ડિસ્ટન્સ અને YY એક્સિસથી આપણે લેતા હોય તો આ ધારનું ડિસ્ટન્સ બંને કેવા છે? સેમ છે. તો અહીંયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવો આવશે? સેમ આવશે. IXX બરાબર IYY બરાબર આપણે લખીએ છીએ π/64 × D⁴. નેક્સ્ટ હવે આપણે જોઈએ તો આપણે એના પછી વાત કરી હોલો સર્ક્યુલર સેક્શનની. હોલો સર્ક્યુલર સેક્શનની અંદર આપણે સોલિડ સર્ક્યુલર સેક્શનમાં કરતા હતા એ જ પ્રમાણે પણ જેટલો પોર્શન છે નહીં એટલો પોર્શન આપણે વાત કરીએ છીએ. તો પહેલાં આપણે આખા સર્કલનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ આઉટ કરી દીધો π/64 D⁴ અને એમાંથી જેટલો પોર્શન નથી એટલા પોર્શનનો મોમેન્ટ ઓફ ઇનર્શિયાને આપણે શું કર્યો? બાદ કરી દીધો બરાબર. અહીંયા π/64 ને કોમન કાઢશો તો D⁴ સ્મોલ D⁴ તમને મળશે. એ જ રીતે આપણે ટ્રાયેંગલની વાત કરીએ તો ટ્રાયેંગલની અંદર આપણે BH³/36 આવશે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે છેદમાં અહીંયા કેટલા આવે છે? 36 આવશે બરાબર. YY એક્સિસમાં YY એક્સિસ ઊભી છે તો ઊભું માપ સિંગલ એના સિવાયનું જે છે એનો ક્યુબ લઈએ છીએ HB³/36 અને બેઝને અનુલક્ષીને લેતા હોય તો XX એક્સિસનું ઇક્વેશન જે આપણે રેક્ટેંગલમાં લીધું હતું એ જ પ્રમાણે તમારે લેવાનું છે બરાબર. પણ તમારે અહીંયા ટ્રાયેંગલની કેટલી બાજુઓ છે? તો 3 બાજુઓ છે. તો અહીંયા 3 વડે તમે મલ્ટીપ્લાય કરશો એટલે 3 અહીંયા ટોટલ આવશે 12. ઓકે, તો BH³/12. તો આ તમારું છે એ બેઝનું ઇક્વેશન છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયાના જે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરીશું. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.